પ્રભુ ઈસુના ગૌરવી નામમાં પ્રેમી સલામ. મિત્રો, આજે સવારે આપણે પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયમાંથી યહૂદા ઇસ્કારિયોત જે ખેતરની અંદર મરણ પામ્યો અને એના નામનું જે ખેતર છે એ વિશેની વાત જોવાના છે. પ્રેરિતોના કૃત્યો પહેલો અધ્યાય 19મું વચન એવું લખવામાં આવ્યું છે કે યરૂશાલેમના સર્વ રહેવાસીઓ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હકેલદમા એટલે લોહીનું ખેતર એવું પાડવામાં આવ્યું. હકેલદમા લોહીનું ખેતર. અને આજે આપણે એના વિશે થોડી વાતો કરવાના છીએ, કેમ કે આ દિવસોમાં આ ખેતર વિશે પણ થોડીક વાતો આપણે જાણવા માગીએ છીએ. યરૂશાલેમના લોકોને ખબર પડી કે યહૂદાએ આ કૃત્ય કર્યું છે અને તે મૃત્યુ પામ્યો છે, ત્યારે તેઓએ ખેતર એ પૈસાથી વેચાતું લીધું અને એ ખેતરમાં કહે છે કે એનું મરણ થયું, એની દફનવિધિ થઈ, એટલે ખેતરનું નામ હકેલદમા એટલે લોહીનું ખેતર એ નામ આપવામાં આવ્યું. અથવા તો યહૂદાના પસ્તાવા અને તેના મૃત્યુ તરફ દોરી જતી ઘટના અને કરુણ યાદ અપાવે છે. આ એક બીના એવી છે કે યહૂદાનું મરણ, એનો પસ્તાવો અને બનેલી ઘટનાઓ તરફ કરુણ યાદ અપાવે છે. પસ્તાવો કર્યો, સાચો પસ્તાવો કર્યો અને 30 સિક્કા લઈને આગેવાનો પાસે ગયો, પણ તેમણે તે લીધા નહીં, ઇનકાર કર્યો અને યહૂદાએ તે મંદિરમાં ફેંકી દીધા. યહૂદાના નામનો અર્થ ઈશ્વરનો આભાર માનવો, ઈશ્વરની સ્તુતિ કરવી. પણ ઈસુનો ખૂબ વિશ્વાસુ શિષ્ય હોવા છતાં પ્રભુની વિરુદ્ધ ગયો અને પરિણામ સ્વરૂપે એનો અંત બહુ ખરાબ આવ્યો. હકેલદમા લોહીનું ખેતર. બીજી તરફ દ્રષ્ટિ કરીએ તો કલવારીની ટેકરી પર પણ લોહીનું ટેકરી કે જેની ઉપર ખ્રિસ્તનું અમૂલ્ય રક્ત વહેવડાવવામાં આવ્યું. સેમ ટાઈમ યહૂદા ઇસ્કારિયોતને પસ્તાવો થયો અને એ પસ્તાવો થતાં એણે ઈશ્વર તરફ નહીં જતા, કાલવારી ટેકરી તરફ નહીં જતા, હકેલદમા લોહીના ખેતર તરફ દોરી જતા પરિબળો. આ બાજુ કાલવારીની ટેકરી પર વહેવડાવવામાં આવેલું લોહી, કાલવારીનું લોહી, પેલું લોહીનું ખેતર, એ પાપની માફી ના મળે અથવા તો પસ્તાવો ખરો પણ પાપની માફી નહીં, એવું લોહીનું ખેતર. બીજી તરફ લોહીની ટેકરી કે જે એક એક બૂંદમાં પાપની માફી છે. એ બાપ, તેઓને માફ કર. હું માનું છું યહૂદા ઇસ્કારિયોત એ તરફ આવ્યો હોત, એ લોહીની ટેકરી તરફ આવ્યો હોત તો કદાચ લોહીનું ખેતર નામ ભૂસાઈ જાત. પણ ઇતિહાસ યાદ દેવડાવે છે, એ ઘટના યાદ દેવડાવે છે કે યહૂદા ઇસ્કારિયોતે એ વિશ્વાસુ શિષ્ય હતો, સેવક હતો, છતાં પણ એ ઘટના, કરુણ ઘટના કે મૃત્યુ તરફ દોરી જતી, પસ્તાવો ખરો પણ મૃત્યુ તરફ દોરી જતી કરુણ ઘટનાને યાદ કરાવે છે. 2 મરણ અને 2 લોહી. આ બાજુ યહૂદા ઇસ્કારિયોતનું લોહી અને પેલી બાજુ ખ્રિસ્તનું લોહી. કલવરીની ટેકરી પર વહેવડાવેલું લોહી વિશ્વના આખા જગતના પાપની માફી આપે છે અને યહૂદા ઇસ્કારિયોત એ લોહી, પાપનું લોહી અથવા તો પાપનું ખેતર, અને એ લોહી ખેતર એને એમ કહેવામાં આવે છે કે લોહીનું ખેતર અથવા તો હકેલદમા. અને યરૂશાલેમના લોકો કાયમ યાદ દેવડાવે છે. ક્રોસ એ પસ્તાવાને માફી તરફ દોરનારું પ્રતીક છે, પણ આ લોહીનું ખેતર એ કહે છે કે એ પાપની વાતો યાદ કરાવે છે કે ત્યાં પસ્તાવો ખરો પણ પાપની માફી નથી. અને આ લોહીનું ખેતર યરૂશાલેમની દક્ષિણે આવેલું છે અને આજે પણ એ મોજૂદ છે. આજે પણ લોકો એ સંસ્મરણો યાદ કરે છે અને લોહીના ખેતરને યાદ કરે છે. માથીની સુવાર્તા 27મો અધ્યાય 3 થી 6 વચન, ત્યાં એના વિશે એવું લખ્યું, તે બહુ પસ્તાયો, 30 રૂપિયા લઈને યાજકો પાસે, વડીલો પાસે ગયો, પણ તે પૈસા મંદિરમાં ફેંકી દીધા. યાજકોએ કહ્યું કે આ ભેટ ભંડારમાં શોભે નહીં, ઉચિત નથી, આ દાન ઉચિત નથી ભંડારમાં, અને એટલા માટે કુંભારનું ખેતર વેચાતું લીધું. પાપનું મૂલ્ય એ મંદિરમાં પણ સમાય નહીં. અને જો આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ જાણતા હતા અને એટલે એમણે 30 સિક્કા લેવા મંદિરમાં નાખવા ઈચ્છ્યું નહીં, અને એનાથી કહે છે કે કુંભારનું ખેતર વેચા લીધું. પાપનો પૈસો એમણે પણ ના લીધો, અને એટલા માટે કે ઇતિહાસ રચાઈ ગયો યહૂદા ઇસ્કારિયોતનું લોહીનું ખેતર. લોહીની કાલવારીની ટેકરી, વધસ્તંભ પરથી વહેવડાવેલું રક્ત
એ પાપની માફી આપે છે. અને એટલા માટે યહૂદા ઇસ્કારિયોત માટે આ લોહીનું ખેતર હકેલદમા એ યાદ અપાવે છે. પસ્તાવો ખરો, પણ ક્યાં કરીએ છીએ? શાસ્ત્રીઓને ફરોશીવાળું એવા ખેતરો તૈયાર કરીએ છીએ, પણ આ બાજુ કાલવારીની ટેકરી પર વેવડાવેલું રક્ત પુનરુત્થાનના સાક્ષી બનવા માટે આજે પણ આહ્વાન આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. કાલવારીની ટેકરી તરફ લઈ જતા પરિબળો અમને લઈ જાય. પ્રભુ, એ રક્તની બૂંદ અમે યાદ કરીએ અને તમારો મહિમા કરીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.